આજ સવારમાં ઉઠ્યો તરત ભાઈબંધનો ફોન આવ્યો કે હાલો આપણે ખટિયા ચા પાણી પીવાનો નાસ્તો કરવા જાય. એટલે મેં કીધું તરત હાલો. એટલે અમે સીધા નીકળ્યા ખટિયા બાજુ. આપણે ત્યાં પહોંચીને સીધો ચાનો ઓર્ડર દઈ દીધો. મુકેશભાઈ ચા બનાવે એનોય લઈ લઈએ આપણે સીન. હા ઈ તો થાય. એટલે મુકેશભાઈ લેંગો ચડાવતા હતા, બીજું કઈ નતું. કા ચા ના પૈસા આ ભાઈ દે ચા પીએ ને કા ઓલા મોબાઈલ માં મથે ને ઈ ભાઈ દે, બે માંથી એક દે. જો આ ભાઈ એમ કે હું દઈ દઈશ એટલે હું એમાંથી છટકી ગયો. બધા હરામી હો બેટા. પછી ચા ના પૈસા ઓલા ભાઈ કીધું તું દેવાના, એટલે જો પાકીટ કાઢે જો દીએ તો ના કાઢ્યા હો. પૈસા દઈને અમે સીધા નીકળી પછી બાલ કપાવા ભાઈબંધના. ચા પાણી પૈસા કેને દીધા ભાઈ? મેં નથી દીધા. હે મેં નથી દીધા. તે નથી દીધા તો કેને દીધા? ગમે નહીં દીધા. હું હરા તું તો નાચ દે ને. હું નાચ દઉં. મને બહુ હે ને ઓલું લાગે. રૂપિયા ખીચામાં કાઢવાનું બહુ મન ના થાય. મને કાઢવું જ જો કે હું તારી પાસે હોય હું પૈસા હોય 2-5 રૂપિયા હોય એટલે એટલા કાઢવું એટલે હું ભૂંડો લાગુ એટલે જ ના કાઢું. તો હવે ક્યાં જાઉં? વાણંદ પાસે. ત્યાં તો દઈશ ને. ત્યાં તો દઈ દેજે. આ હે વાણંદ ની દુકાન. મેહુલ કેવા? મેહુલ ટોયટા. ના મેહુલ ટોયટા નહીં ભાઈ, મેહુલ વાણંદ. મેહુલ ટોયટા તમારા ભાઈબંધ નું નામ હતું ને એટલે મને મેહુલ ટોયટા યાદ આવી ગયું. બાકી તો મેહુલ વાણંદ લખેલું છે. શું કરે? વાણંદ ની દુકાને જાય ને તો વાણંદ ના છોકરા રમાડવા પડે. તઈ તો એ આપડે વાળ કાપી દે ને એવી તો શરત રાખે. હાલો તમારે બાર કાપવા હોય તો. પણ ટ્રાફિક બોરો હતો એટલે વેત ન આવ્યો. જોઈ લ્યો તમે ઓલો અંજવારી ગાડે. હા ગરાક જોઈ લ્યો કેટલા હતા. એટલે પછી વિડીયો ઉતારવાનો વારો ન આવ્યો. અને મેહુલભાઈ આમ માણા રેડી છે કે. અને અહીંયા ગમે તો આવો ને તો આ ભાઈ આ મેહુલભાઈની મુલાકાત લેજો, વિઝિટ કરજો. એટલે એનું કામકાજ બહુ સારું છે. તો જ ટ્રાફિક હોય ને નહીં તો જ એટલા મોવારા હોય, નકર તો હું. એટલે મેહુલભાઈનું કામકાજ બહુ સારું છે. એટલે અહીંયા વિઝિટ કરજો. એટલે વિઝિટ કરવા માટે તમારે જામનગરથી જામજોધપુર રોડ ઉપર ખટિયા ગામ આવે. ત્યાં ખટિયામાં તમે ગેબી હોટલની બાજુમાં મેહુલ એર. આપણે પાસે આવી ગયા હતા શિવશક્તિમાં. હતા ભાઈબંધ આવી ગયા. કેમ છે? શું હાલે? શક્તિમાં પાછો ભોગી ગયો વાળ કપીને અને ખાખા ખોરા કરે છે. દુકાન માલિકો ગરી ગયો હે. હવે એ ઓલા ભાઈની પત્તર ઠોકશે. અંદર શું કરે હાલો આપણે જોવા જાય. છોકરાની વારીએ સેવ મમરા ખાઈ છે અને ગાંઠિયા ખાઈ છે. ઘરે તો ખાવા દીધું નથી અને સવારનો ભૂખો છે. શક્તિએ જો વાળ કપીને આવ્યા એની પહેલાંનો ટ્રાફિક જેવો ને અમે પાછા જો અહીંયા આવ્યા ને તે પછીનો ટ્રાફિક જેવો. આ ભાઈના પગ અહીંયા ધ્યાન પછીનો ટ્રાફિક જેવો. એટલે હવે તો દુકાનવાળા એમ કહે કે હવે તમે અહીંથી નીકળી જાવ તો સારી વાત છે. અમે જાય કે રોકાય ભાઈ અશોકભાઈ? તો તમે અમને જવાનું શું દેવો? મસાલો ચા પાણી કઈ? વારો નહોતો આવતો. અટાણે ચા વાળા ભાઈ એક ઉભા, બાકી કોઈ નંબરે ના. એક ભાઈ મોબાઈલમાં મથે, એને કઈ કામ નથી મારી જેમ. એટલે ના કાંઈ હમાતા નહોતા. પછી અશોકભાઈ હાચન જવાની એક ફાંકી દીધી જો એને કે તમે અહીંથી જતા હોય તો અમે એક ફાંકી દઈ ગયા. તો એ ફાંકી એની છે જો અમારે જવાની ફાંકી. માણા આવે ને હા કેટલાક કેવા કંટાળ્યા છે. જવાની ફાંકી અને હજી જવાનું એની પહેલાં ચાય પી લીધો. હા આપણે ખટિયા ગયા હતા ને ખટિયાથી પાછા આવતા રહીએ ઘરે. ઘરે તા જયુભાઈ આવી ગયા. ક્યાં ગયા હતા ભાઈ?
ગયા લાઈન ફિટ કરવા ભાઈ અમે કેની લાઈન ફિટ કરવા ગયા બોલા પટેલ ની હા આમથી ધોધવારે આવવા માંડ્યા નહીં એટલે મારા કરતા આ ભાઈ જાજુ બોલે છે હે ગામના જ છીએ ભાઈ ગામના જ છો ને કયું ગામ ભાઈ ખડખંભાળિયો હા જિલ્લો જામનગર તાલુકો લાલપુર ઓહો હા ભાઈ એ આમાં બધું હાલે ભાઈ હા જા ધોધવારે જાય છે આજ કયો વાર હે ભાઈ શુક્રવાર હે ને એટલે ટ્રાફિક થાય ને જ્યાં હમણાં ધોધવારા રહ્યા ને એ હમણાં પૂછવાના જો પૂછી લીધું ઓલા ભાઈ ઈશારો કરી દીધો એને જો લડ્ડુ ફૂટા મન મેં લડ્ડુ ફેટા તો હવે આપણે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત તમારે ભાઈ કંઈ કેવું છે બેયને હે ચેતન ચિરોડિયાની ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ Incoming voice call from Bolo.